ઓકે. ગુડ ઇવનિંગ. એક ખાલી બધાને પૂછી લો, અવાજ ક્લિયર આવે છે ને? યસ. ઓકે સર. સો આજે જે છે એ આપણે દ્રવ્ય ગુણ પીજીની તૈયારી માટે દ્રવ્ય ગુણ સબ્જેક્ટ માટે શું શું વસ્તુ જરૂરી છે, અત્યાર સુધી કેટલું કરવાનું હતું અને લાસ્ટ ટાઈમ પર કેટલું કરવાનું છે એ આજે આપણે જોઈશું. હવે આમ તો જે છે એ આપણે બધાએ તમે બધાએ પહેલેથી જ્યારે પણ આપણે કોઈ પણ ટેસ્ટ આપતા તો એમાં સબ્જેક્ટ તરીકે દ્રવ્ય ગુણમાં સિલેબસમાં પોઈન્ટ મૂકેલા હતા, જે આપણે વખતો વખત તૈયાર કરતા, ચાહે એ પેપર 1 મતલબ કે સૈદ્ધાંતિક હોય, મતલબ કે પ્રિન્સિપલ્સ દ્રવ્ય રસ ગુણ વીર્ય વિપાક પ્રભાવ એ હોય, અથવા તો જે ડ્રગ્સ હતા, બરાબર છે, એ ડ્રગ્સ પણ આપણે ફેમિલી વાઇઝ જે છે કરેલા છે. તો અત્યાર સુધી જેટલું થઈ ગયું છે એ તો છે જ. કંઈક અમુક નવી વસ્તુ જો ખૂટી ગઈ હોય તો આજના લેક્ચરમાં એ ધ્યાન આપી દેજો, તો લાસ્ટ ટાઈમમાં જે છે એ કવર થઈ જાય. જો દ્રવ્ય ગુણમાં જે છે એ શું શું વસ્તુ હોય છે, હું એક પીડીએફ જે છે એ શેર કરવા માંગુ છું. પીડીએફ જે છે એ તમારા સિલેબસની જ છે. સિલેબસ જે છે એ યુજીનો જે તમારો સિલેબસ છે એમાંથી ઘણા બધા પોઈન્ટ્સ જે છે એ દ્રવ્ય ગુણના કવર થઈ જ જાય. એટલા માટે અત્યારે હું તમને સિલેબસના ટોપિક વાઇઝ જે છે એ આપણે જે યસ ઓકે. સો જે આપણો સીસીએમ નો યુજી નો સિલેબસ છે, જો કદાચ કોઈ આમાંથી જૂના સિલેબસમાં હોય તો જ, બાકી તમે બધાએ લગભગ આ જ સિલેબસ ભણ્યો હશે મારા વિચાર મુજબ. તો આપણે જે છે એ દ્રવ્ય ગુણ સબ્જેક્ટ જેટલા ટોપિક છે એ ટોપિક વાઇઝ જોતા જઈએ તો આમાં જે પહેલાનો પોર્શન છે એ મોટા ભાગમાં આપણે સંહિતામાં આવી જ ગયો છે, જે તમારે એક્સ્ટ્રા કરવાની જરૂર નથી રહેતી. ઓકે, જેમ કે આપણે પહેલેથી ટોપિક જોતા જઈએ તો દ્રવ્ય ગુણ શાસ્ત્ર પરિભાષા છે. ઓકે, જેમાં લક્ષણ ઓફ સપ્ત પદાર્થ, દ્રવ્ય ગુણ વિજ્ઞાન, જેવા કે દ્રવ્ય રસ ગુણ વીર્ય વિપાક પ્રભાવ એન્ડ કર્મ. તો આમાં જે છે એ દ્રવ્ય ગુણ શાસ્ત્ર પરિભાષા માત્ર પ્રિવર્ત શર્માની જે દ્રવ્ય ગુણ વિજ્ઞાન છે એમાંથી કરવાની છે. એના સિવાયના જે લક્ષણો છે દ્રવ્ય રસ ગુણ વીર્ય વિપાક પ્રભાવ અને કર્મ, એ તો તમે સંહિતાઓમાંથી કરેલા જ છે ઓલરેડી. ઓકે, એમાં એ ફર્સ્ટ ટોપિકમાં આપણે કંઈ કરવાની જરૂર નથી, માત્ર એક ડેફિનેશન જે છે એ જો કદાચ અત્યાર સુધીમાં તમે ના કરી હોય ધ્યાન રાખજો કે દ્રવ્ય ગુણ શાસ્ત્રની પરિભાષા પ્રયોગ શર્માએ આપેલી છે અને તે એ બુકમાંથી કરવાની છે. લગભગ તમે કોઈ પણ બુક વાંચતા હશો તો એમાં એ પરિભાષા આપેલી જ છે. ઓકે, સો સેકન્ડ પોઈન્ટ છે દ્રવ્ય. ઓકે, સો અહીંયા દ્રવ્યમાં છે એટિમોલોજીકલ ડેરિવેશન, ડેફિનેશન, પંચભૌતિકત્વ, એ બધું છે. સો દ્રવ્યની અંદર આમાં દરેક વસ્તુ આપણે સંહિતામાં ઓલરેડી કરી ચૂક્યા છીએ. ખાસ કરીને એનું ક્લાસિફિકેશન છે. ઓકે, સંહિતા મુજબ, જેમ કે ચરક સંહિતામાં ઔષધ દ્રવ્યનું ક્લાસિફિકેશન આપ્યું છે 10 માળીમાં 50 વર્ગમાં. એવી રીતે સુશ્રુતમાં જે છે એ સૂત્રસ્થાન અધ્યાય 37 માં આપેલું છે. ઓકે, જે 37 ગણો છે. તો એ જે છે એ ક્લાસિફિકેશન ઓફ દ્રવ્ય છે અને એ ત્યાં તમે ઓલરેડી કરી ચૂક્યા છો, એટલા માટે અહીંયા આપણે એ ડિસ્કસ કરતા નથી. એક આમાં પોઈન્ટ છે ટોક્ઝોનોમિકલ ક્લાસિફિકેશન. ઓકે, સો ટેક્ઝોનોમિકલ ક્લાસિફિકેશન છે એ એક નવો ટોપિક છે, જે અત્યાર સુધી કદાચ તમે ના કર્યો હોય તો કરી લેજો. ટેક્ઝોનોમિકલ ક્લાસિફિકેશન તમે જે બુક વાંચતા હશો, જે આપણે મતલબ કે ગોવિંદ પરીખ વાંચતા હશો કે વસંત પાટીલ વાંચતા હશો, એ પાટીલની બુકમાં અને ગોવિંદ પરીખની બુકમાંથી તમને મળી જશે. તેમ છતાં એક હું ઇમેજ જે છે એ શેર કરીશ ટેક્ઝોનોમિકલ ક્લાસિફિકેશનનું. એ ઇમેજ જે છે એ તમે વાંચી લેશો તો પણ ચાલશે. ઓકે, નેક્સ્ટ છે ગુણ.
સો અગેન ગુણ વિશે આપણે બધું જ સંહિતામાંથી ભણી ચૂક્યા છીએ. ગુરુવાદી ગુણ, પરાદી ગુણ, એની સંખ્યા, બધી જ વસ્તુ બરાબર છે. ગુરુવાદી ગુણની ડેફિનેશન છે સુશ્રુત સંહિતામાં બહુ સરસ આપેલી છે, ખાસ કરવાની છે. સેકન્ડલી હેમાદ્રી ટીકા. ઓકે, હેમાદ્રી ટીકામાં ગુરુવાદી ગુણની જે ડેફિનેશન આપેલી છે એ તમે અષ્ટાંગ હૃદય વાંચતી વખતે ઓલરેડી કર્યા જ છીએ આપણે સૂત્રસ્થાન કરતી વખતે. પણ તેમ છતાં જો તમે ના કર્યું હોય તો હજી ફરીથી કહું છું કે એ ગુરુવાદી ગુણની ડેફિનેશન હેમાદ્રી ટીકામાંથી કરવાની છે. ઓકે, એમાં એક એક લીટીની ડેફિનેશન આપી છે, જેમ કે લંઘને લઘુ, ગૃહણે ગુરુ, એ રીતે. સો એ ડેફિનેશન છે એ કરવાની છે અહીંયા તમારે કમ્પલસરી. એના સિવાયનું બધું જ આપણે સંહિતાઓમાં ભણી જ ચૂક્યા છીએ. નેક્સ્ટ છે રસ. ઓકે, 6 રસ, 6 રસ છે. આ 6 રસની જે એક સંભાષા છે એ સંભાષા એ આપણે ચરક સંહિતામાં અધ્યાય સૂત્રસ્થાન અધ્યાય 26 માં ભણી ચૂક્યા છીએ, અને એ ખાસ કરવાની છે. કોના મત અનુસાર કેટલા રસો છે એ, અને એ રસો શું કામ રસ નથી એવું જે પુનર્વસુ આત્રાએ કીધું છે એ વસ્તુ જે છે કરવાની છે. રસના લક્ષણો શું છે, એના કર્મ શું છે, એના અતિયોગથી થતા જે ગેરફાયદા છે એ શું છે, આ ત્રણેય વસ્તુ જે છે એ આપણે ચરક સંહિતામાં ભણી ચૂક્યા છીએ. એના સિવાય અષ્ટાંગ હૃદયમાં પણ આપણે એના કર્મ ભણ્યા છીએ, સુશ્રુતમાં પણ કર્મ ભણ્યા છીએ. સો એ બધી વસ્તુ ત્યારથી જ કરવાની છે, એમાં બીજું કંઈ જ નવું નથી. અહીંયા બની શકે તો તમે ભાવપ્રકાશ સંહિતા જે છે એ પણ તમે રિફર કરી શકો રસ વિશે. ઓકે, નેક્સ્ટ છે વિપાક. સો વિપાક જે છે એની ડેરિવેશન ડેફિનેશન ફરીથી અહીંયા આપણે બધું જ ભણી ચૂક્યા છીએ, કોઈ બાકી નથી રાખ્યું. ડેફિનેશન સૌથી પહેલા અષ્ટાંગ હૃદયમાં આપેલી છે, એના પછી ભાવપ્રકાશ સંહિતામાં મળી જશે તમને, બરાબર છે. તો એ વિપાકની ડેફિનેશન પણ કરવાની છે. જે એમના મત મતાંતર છે, દ્વિવિધ વિપાક, ત્રિવિધ વિપાક, પંચવિધ વિપાક, કોના મત અનુસાર છે અને કયા કયા છે એ વસ્તુ કરવાની છે. કોના મત અનુસાર અને કયા કયા. ઓકે, સો વિપાક છે બધું ભણી ચૂક્યા છે. અહીંયા જે છે કોઈ વધારે કહેવાની જરૂર નથી. આપણે સુશ્રુતમાં ઓલરેડી ચરક, સુશ્રુત, વાગ્ભટ ત્રણેયમાં ઓલરેડી જે છે એ આપણે આ કરી જ ચૂક્યા છે. નેક્સ્ટ ટોપિક છે વીર્ય. ઓકે, ફરીથી અહીંયા પાછું એનું એ જ કે સંહિતામાં ભણી ગયા છીએ, બીજું કંઈ નવી નથી કરવાનું. માત્ર જે એના નંબર ઓફ વીર્ય છે, એના જે મતમતાંતર છે, દ્વિવિધ વીર્યવાદી સુશ્રુત છે કે અસંખ્ય વીર્યવાદી ચરક આચાર્ય છે, એવી રીતે જેમના પણ મતાનુસાર જેટલા વીર્ય છે એ ખાસ અહીંયા કરવાનું છે. એ વીર્યના શું લક્ષણ છે, એ વીર્યના શું કર્મ છે, બસ એ વસ્તુ. તો એ પણ આપણે સંહિતાઓમાં ઓલરેડી ભણી જ ચૂક્યા છીએ. અહીંયા આપણે જે છે એ કંઈ નવું નથી. ઓકે, હવે આપણે નેક્સ્ટ આવીએ પ્રભાવ. ઓકે, ફરી પાછું અહીંયા કંઈ નવું નથી પ્રભાવમાં, બરાબર છે. પ્રભાવ ઘણી વખત પૂછે છે, અથવા તો વિચિત્ર પ્રત્યારબ્ધ દ્રવ્ય ઘણી વખત પૂછે છે. ઓકે, એક્ઝામ્પલ મૂકી શકે તમને કે આ વસ્તુ જે છે એ પ્રભાવનું એક્ઝામ્પલ છે કે વિચિત્ર પ્રત્યારબ્ધ દ્રવ્યનું. ઓકે, એ રીતે એક્ઝામ્પલ ક્યારેક મૂકી શકે છે. તો વિચિત્ર પ્રત્યારબ્ધ અને પ્રભાવ એ બંને વચ્ચેનો ડિફરન્સ, એ બંનેના એક્ઝામ્પલ એ ખાસ કરવાના. તમે કોઈ પણ દ્રવ્યગુણની બુક વાંચતા હશો તો એમાં તમને મળી જ રહેશે. દ્રવ્યગુણની બધી જ બુકમાંથી જે છે એ મળી જ રહેશે તમને. અને એના એક્ઝામ્પલ તમને અષ્ટાંગ હૃદય, ચરક, સુશ્રુત એ બધામાં પણ આપેલા જ છે. એના પછી છે ઇન્ટર રિલેશનશિપ ઓફ રસગુણ વીર્ય વિપાક પ્રભાવ, સામાન્ય પ્રત્યારબ્ધ, વિચિત્ર પ્રત્યારબ્ધ. ઓકે, આ ટોપિક જે છે એ ઓરિજિનલી તમને પ્રિયવત શર્માની બુકમાંથી મળી જશે. માનો કે તમે બીજી કોઈ પણ બુક વાંચતા હશો તો પણ આનો રેફરન્સ મળી જશે. પણ બધાના મૂળ જે રેફરન્સીસ છે એ આપણે સંહિતાઓમાં ભણી ગયા છીએ, બરાબર છે. પણ તેમ છતાં એ આ જગ્યાએ રિફર કરી લેવું વધારે સારું. ઓકે, નેક્સ્ટ છે કર્મ. સો અહીંયા જે છે એ તમારે 24 કર્મ સિલેબસમાં આપેલા છે. તમારે જેટલા છે એ બધા કરવાના. અહીંયા પીજીની એક્ઝામમાં એવું નથી કે યુજીના સિલેબસમાંથી જ પૂછાય.
એ સિલેબસ બહારનો કોઈ પણ વસ્તુ પૂછી શકે. તો અહીંયા 24 આપેલા છે. આના સિવાય પણ જેટલા પણ કર્મો છે એ બધા જ આપણે કરવાના જ છે. ઓકે, આઈ થિંક મદકારી લગભગ નથી. એ મદકારી એક કર્મ તરીકે શારંતર સંહિતામાં આપેલું છે. બરાબર છે. તો એ રીતે જે પણ કર્મ મળે છે કરવાનું ક્યાંથી છે? શારંતર સંહિતામાંથી અને ભાવપ્રકાશ સંહિતામાં. આ બે સંહિતામાંથી તમને આ કર્મની ડેફિનેશન વિથ એક્ઝામ્પલ, ખાસ એક્ઝામ્પલ કરજો જ. આમાં ઘણી વખત એવું પૂછે જ છે ઓકે કે પુગફળ છે એ કોનું એક્ઝામ્પલ છે? વ્યવાહી, વિકાસી, આશોકારિક એટસેટ્રા. ઓકે, તો એ ખાસ વસ્તુ કરજો. એક્ઝામ્પલ ખાસ કરવાના છે અને એની ડેફિનેશન જે સંસ્કૃતમાં છે એ સંસ્કૃતમાં એની ડેફિનેશન, આટલી વસ્તુ ખાસ કરવાની જ છે. આના સિવાયના પણ મેં તમને કીધું એમ 24 સિવાયના આપણે જે પણ કર્મ છે એ કર્મ કરવાના છે શારંતરમાંથી અને ભાવપ્રકાશ સંહિતામાંથી બંનેમાંથી. ઓકે, નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આવીએ તો એ છે દશમાની. ઓકે, બ્રીફ ઇન્ફોર્મેશન ઓફ કર્મ ઓફ દશમાની. દશમાની આપણે સિલેબસના ટોપિકમાં દ્રવ્ય ગુણ સિવાયના પણ લીધું હતું. આપણે 25 દશમાની 2 વખત કર્યા. ઓકે, સો દશમાનીમાંથી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ચરક સંહિતામાં છે, સૂત્ર સ્થાનમાં છે, ઔષધ ક્લાસિફિકેશન છે, એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે એમાં ટિપિકલ વસ્તુ છે એ કરવાની છે દશમાનીમાંથી. ઓકે, કદાચ માનો કે તમને આખો વર્ગ નહીં આવડતો હશે એક વખત તો ચાલશે, બરાબર છે, પણ કોઈ ટિપિકલ વસ્તુ એવી છે કે જે કઈ દશમાનીમાં છે એ તમને ના ખબર હોય તો નહીં ચાલશે. જેમ કે એવું પૂછશે કે અર્જુન કઈ દશમાનીમાં છે, તો તમને બધાને ખ્યાલ જ છે કે એ ઉદર્દ પ્રશમન દશમાનીમાં છે. ઓકે, એવા જ જનરલી મૂકશે કે જેમાં તમને કન્ફ્યુઝન થશે. દશમાનીમાંથી જે આવશે જે આપણને કન્ફ્યુઝન થશે. સો કન્ફ્યુઝન થતા હોય એવા દ્રવ્યો ખાસ કરીને ટીક કરજો દશમાનીમાં. પછી છે મિશ્રગણ. મિશ્રગણ જે છે એ જેટલા પણ દ્રવ્ય છે મિશ્રગણ, બૃહદ પંચમૂળ, લઘુ પંચમૂળ, વલ્લી પંચમૂળ, કંટક પંચમૂળ, લગભગ જે છે આમાંથી તમને જે મૂળ છે એ બધા જ તમને મળી જશે સુશ્રુત સંહિતામાંથી. વસ્તુ જે કરવાની છે એ દ્રવ્ય, એના રેફરન્સ, કોણે આપેલું છે એ, એનું વર્ણન કોને કરેલું છે એ. ઓકે, જેમ કે અહીંયા બૃહદ પંચમૂળ, લઘુ પંચમૂળ નામ સહિત આપેલું છે સૌથી પહેલા સુશ્રુત. ઓકે, ચતુર્બીજ જે છે એ આપેલું છે ભાવ મિશ્રએ ભાવ પ્રકાશ નિઘંટુમાં. ઓકે, તો એ રીતે કોણે આપેલું છે, એમાં કેટલા દ્રવ્ય છે અને સાથે એના શું કર્મ છે. ઓકે, જે કર્મ છે એ તમને દરેક મિશ્રગણમાં એની નીચેની લાઈનમાં મળી જ જશે. જેમ કે દશમૂળ છે. ઓકે, સો ગણો શ્વાસ હરોહી એશ વાત પિત્ત કફ શમન. ઓકે, સો એ જે છે કર્મ એના એ આપણે ખાસ કરવાના છે દરેક મિશ્રગણ. મિશ્રગણ જે છે એ સુશ્રુત સંહિતામાં સૌથી પહેલા તમને મળશે. ઓકે, એના પછી જે છે અષ્ટાંગ હૃદયમાં પણ છે અને વધારે તમને મળશે ધન્વંતરી નિઘંટુમાં જો તમારી પાસે હોય તો, અથવા તો તમે જે પણ કોમ્પિટિટિવ બુક વાંચતા હોય એમાં બધામાં જે છે એ આ મિશ્રગણ આપેલા જ છે. જો તમારે ઓરિજિનલ રેફરન્સ જ વાંચવું હોય અને જે વાંચવું બહુ સારો છે, ઓરિજિનલ રેફરન્સ વાંચવું હોય તો આમાંથી મોટા ભાગના મિશ્રગણ તમને ધન્વંતરી નિઘંટુમાં મળી જશે. ઓકે, પછી છે અગ્ર્ય ઔષધ વર્ગ. અગ્ર્ય ઔષધ વર્ગ આપણે ચરક સંહિતામાં સૂત્રસ્થાન અધ્યાય 25માં ભણી ગયા છીએ. ઓકે, મોસ્ટ આઈએમપી છે, દ્રવ્ય ગુણમાં પણ આવે છે, સંહિતામાં પણ આવે છે, મોસ્ટ આઈએમપી છે. એક પણ અગ્ર્ય ઔષધ 152 ભાવો જે આપેલા છે અગ્ર્ય ભાવો, એમાંથી એક પણ છૂટવું જોઈએ નહીં. સેકન્ડ કે અષ્ટાંગ સંગ્રહમાં અગ્ર્ય ઔષધ આપેલા છે, અષ્ટાંગ સંગ્રહમાં અને અષ્ટાંગ હૃદયમાં. અષ્ટાંગ હૃદયમાં પણ જે અગ્ર્ય આપેલા છે જે ડિસીઝ વાઇઝ છે કે મેદો રોગે ગુગુલુ. ઓકે, એ રીતે જે ડિસીઝ વાઇઝ છે એ ખાસ કરવાના છે. એઝ ઇમ્પોર્ટન્સ એઝ ચરક સંહિતા, એમાંથી પણ એટલા જ પૂછાય છે. સો ચરક સંહિતા અને અષ્ટાંગ હૃદય આ બે વસ્તુના અગ્ર્ય સંગ્રહ ગોખી જ નાખવાના છે, એક પણ મિસ્ટેક વગર. ઓકે, દેન
એના પછી છે એ મિશ્રક ગણમાં છે ક્ષીરાષ્ટક, મૂત્રાષ્ટક, પિત્તપંચક. ઓકે, આપણે ક્ષીરાષ્ટક, મૂત્રાષ્ટક બંને ચરક બધામાં ભણી ગયેલા છે. પિત્તપંચક એક નવી વસ્તુ છે કે જે તમને રસતરંગીણીમાં પણ મળશે, ધન્વંતરી નિઘંટુમાં પણ મળશે. એ ત્યાંથી કરવાનું છે. પાર્થિગોણ છે લવણ પંચક, ક્ષાર દ્વય, ક્ષાર અષ્ટક. હવે ક્ષાર દ્વય, ક્ષાર અષ્ટક ભાવપ્રકાશ નિઘંટુ અને રસતરંગીણીમાં મળી જશે. લવણ પંચક પણ તમને ખ્યાલ જ છે, ભાવપ્રકાશમાં પણ છે અને ધન્વંતરી નિઘંટુમાં છે. દરેક નિઘંટુમાં એ મળી જશે લવણ પંચક. ઓકે, તો કરવાનું છે એને પેલાની જેમ જ, મિશ્રક ગણની જેમ જ. ઓકે, નંબર 12 ટોપિક છે બેઝિક નોમેનક્લેચર ઓફ દ્રવ્ય, બેઝિક એન્ડ ડેરિવેશન ઓફ સિનોનિમ. આ ટોપિક જે છે એ રાજ નિઘંટુમાં છે અને તમને યુજીની તમે બુક વાંચતા હોય તો એમાં મળી જાય. દરેક બુકમાં આપેલું છે, કારણ કે સિલેબસના ટોપિક તમે કોઈ પણ બુક વાંચતા હશો તો સિલેબસના દરેક ટોપિક એમાં મળશે. તો આ જે છે એ 7 એના સિદ્ધાંત છે. ઓકે, રૂઢિતઃ, સ્વભાવાત, એ જે 7 ટોપિક છે એ 7 ટોપિક અનુસાર ડ્રગ નોમેનક્લેચર થાય છે. સો ડ્રગ નોમેનક્લેચર માટે આયુર્વેદના આ 7 બેઝ છે. એ બેઝ તમને કોપી ટુ કોપી રાજ નિઘંટુમાં મળશે. સો રાજ નિઘંટુમાંથી આ 7 વસ્તુ, આ ટોપિક જે છે એ કરવાનો છે. ઓકે, એવો પણ ક્વેશ્ચન આવે કે કોને આપેલું છે બેઝિક ઓફ નોમેનક્લેચર આયુર્વેદમાં, તો એ રાજ નિઘંટુકારે આપેલું છે. ઓકે, એના પછીનો જે ટોપિક છે ભેષજ પરીક્ષા વિધિ, અહીંયા રેફરન્સ આપેલો છે ચરક સંહિતા વિમાન સ્થાન અધ્યાય 8. ઓકે, બેઠે બેઠો ત્યાંથી જ કરવાનો છે. જે 10વિધ પરીક્ષા છે એમાં જે કરણ છે, ઓકે, કરણમ નામ ભેષજ, સો એ ભેષજની પરીક્ષા વિધિ આપેલી છે. એ પરીક્ષા વિધિ તમે વિમાન સ્થાનમાં ઓલરેડી કરી ચૂક્યા છો, અને ના કરી હોય તો ફરીથી કરી લેજો. ઓકે, ઇદમ એવમ પ્રકૃતિ એવમ ગુણ એવમ પ્રભાવમ કરીને આખો શ્લોક છે, એ આખો શ્લોક યાદ રાખી લેવાનો છે. ઓકે, એના પછી છે એ દ્રવ્ય સંગ્રહ. આ આપણે બધા જ જે નીચેના જેટલા પણ લખ્યા એ બધા જ આપણે સંહિતાના જ ટોપિક છે, એમાં બીજે ક્યાંય કંઈ કરવાનું નથી. ઓકે, હવે આપણે પાર્ટ બી તરફ જઈએ. તો પાર્ટ બી જે છે એમાં છે ફર્સ્ટ ઓફ ઓલ કોન્સેપ્ટ ઓફ દ્રવ્ય શોધન. આ દ્રવ્ય શોધન છે એ તમે રસશાસ્ત્રનો જે સબ્જેક્ટ આપણે હતો, તો રસશાસ્ત્રના સબ્જેક્ટમાં આપણે શોધન નામનો ટોપિક હતો, એ જ કરવાનો છે. અહીંયા કંઈ બીજું નવું કરવાનું નથી. ઓકે, નેક્સ્ટ ટોપિક છે અડલ્ટ્રેશન સબસ્ટિટ્યુશન. હવે સબસ્ટિટ્યુશન છે પ્રતિનિધિ દ્રવ્ય. આયુર્વેદ પ્રમાણે ભાવ પ્રકાશ નિઘંટુ એક જ રેફરન્સ કાફી છે. એમાં પ્રતિનિધિ દ્રવ્યનું આખું લિસ્ટ આપ્યું છે, એ લિસ્ટ આખું કરવાનું છે. સબસ્ટિટ્યુટનું આખું લિસ્ટ જે છે એ ત્યાંથી કરવાનું છે. ઓકે, ભાવ પ્રકાશ સંહિતામાં આપેલું છે. ઓકે, પછી છે અડલ્ટ્રેશન. અડલ્ટ્રેશન જે ટોપિક છે એમાં કરંટ ટોપિક તરીકે પૂછી શકાય છે કે આમાં કોનું અડલ્ટ્રેશન થાય છે, આમાં કોનું એડલ્ટ્રેશન થાય છે. ઓકે, તમને આ ટોપિક જે છે એ તમે દ્રવ્યગુણની બુક વાંચતા હોય, પ્રિવટ શર્મામાં આપેલું છે, જેએલએન શાસ્ત્રીમાં છે, ડીએસ લુકાસમાં છે અને હેગડેમાં પણ છે. ઓકે, એ બધી જ બુકમાં જે છે એ અડલ્ટ્રેશનનો ટોપિક આપેલો છે. અડલ્ટ્રેશનમાં કોની કેમાં ભેળસેળ થાય છે એ વસ્તુ આપેલી છે. જેમ કે આપણને ખ્યાલ છે કે મરીચમાં પપૈયાના બીજનું અડલ્ટ્રેશન થાય છે. સો આવો ક્વેશ્ચન આમાંથી મૂકી શકે છે અડલ્ટ્રેશનમાંથી. એના પછીનો ટોપિક છે પ્રશસ્ત ભેષજ. પ્રશસ્ત ભેષજ મતલબ કે જે દ્રવ્ય પાદ છે, ઓકે, બહુકલ્પમ, બહુગુણમ, સંપન્નમ, યોગ્યમ, ઔષધમ, એ જ છે. એટલે પ્રશસ્ત ભેષજ આપણે કરી ચૂક્યા છીએ ત્રણેય સંહિતાઓમાંથી. સુશ્રુતનું એમાંથી ઘણું આઈએમપી છે, કરજો. ધેન આફ્ટર પ્લાન્ટ એક્સટ્રેક્ટ છે. પ્લાન્ટ એક્સટ્રેક્ટની હું તમને એક પીડીએફ શેર કરીશ. એ પ્લાન્ટ એક્સટ્રેક્ટ જે છે એમાંથી એમસીક્યુ નીકળે એવા ક્વેશ્ચન બહુ રેર છે, લગભગ નથી જ, પણ તેમ છતાં હું તમને એક વખત જનરલી નજર ફેરવી લેજો. એ ટોપિક કદાચ તમને બુકમાં નહીં મળે એટલે હું તમને આપી દઉં છું. ધેન કન્સેપ્ટ ઓફ વિરુદ્ધ ઈઝી છે, બધા જ સંહિતાઓમાં આપણે બહુ ડિટેલમાં ભણી ગયા છે, એના વિશે આપણે વાત કરતા નથી. બરાબર છે. સંહિતાના જેટલા ટોપિક છે એમાં હું કંઈ કહેતો નથી, એ કરવાના જ હોય, કમ્પલસરી જ હોય. ફર્સ્ટ મોમેન્ટ હોય કે લાસ્ટ મોમેન્ટ હોય, એ કમ્પલસરી જ કરવાના હોય. ઓકે,
એના પછી છે નિઘંટુ વિજ્ઞાન. અહીંયા 3 જ નિઘંટુ આપેલા છે, રાજ નિઘંટુ, ધન્વંતરી નિઘંટુ, ભાવપ્રકાશ. ઓકે, પણ આપણે બધા જ નિઘંટુ કરવાના છે. નિઘંટુમાં શું શું કરવાનું છે? સો ફર્સ્ટ નિઘંટુના ઓથર, પછી નિઘંટુની કાલ, મતલબ કે કયા સમયમાં લખાયેલું છે એ. ત્રીજી વસ્તુ છે એ છે એના વર્ગ, કે એમાં કેટલા વર્ગ છે. જેમ કે ધન્વંતરી નિઘંટુમાં 7 વર્ગ છે, ભાવપ્રકાશ નિઘંટુમાં 23 વર્ગ છે, રાજ નિઘંટુમાં 23 વર્ગ છે. એ ઓકે, સો ઓથર, કાલ અને એના વર્ગ, ચેપ્ટર. દેન કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન મતલબ કે કોને કયું નવું ડ્રગ કીધું છે. જેમ કે જયા છે, મતલબ કે ભંગા. સો ભંગા જે છે એ ધન્વંતરી નિઘંટુનું કન્ટ્રીબ્યુશન છે, એ ફર્સ્ટ ઓફ ઓલ ધન્વંતરી નિઘંટુમાં વર્ણવેલ છે. પુતિહા છે, મતલબ કે ફોદીનો. સો ફોદીનો જે છે એના ગુણકર્મનું વર્ણન સૌથી પહેલા ભાવપ્રકાશ નિઘંટુમાં છે. ઓકે, એ રીતે જે પણ ડ્રગ છે એ કોનું કન્ટ્રીબ્યુશન છે એ આપણે અહીંયા વાંચવાનું છે ખાસ. તમે જે કોમ્પિટિટિવ બુક વાંચો છો એમાં તમને મળી જશે, બરાબર છે. તેમ છતાં એક 3-4 નિઘંટુની મેં એક પીપીટી બનાવેલી છે, એ બની શકશે તો આપણે શેર કરીશું, બરાબર છે, થઈ શકશે તો. એના પછી છે બ્રીફ નોલેજ ઓફ કલ્ટિવેશન, કન્ઝર્વેશન ઓફ મેડિસિનલ પ્લાન્ટ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ એન્ડેન્જર્ડ સ્પીસીસ. આ ટોપિક જે છે એ તમને મળશે નહીં ક્યાંય, એટલે એની જે છે એક પીડીએફ મેં બનાવેલી છે, એ પીડીએફ જે છે એ હું શેર કરીશ. ઓકે, આ ટોપિકમાંથી અત્યારે પૂછી શકે છે, કારણ કે આ ટોપિક એક કરંટ ટોપિક છે કન્ઝર્વેશન માટે, અને એન્ડેન્જર્ડ સ્પીસીસ જે છે એ અત્યારની બહુ મોટી તકલીફ છે, એટલા માટે આમાંથી ક્વેશ્ચન કાઢી શકે છે. આ ટોપિક જે છે એ આપણે લગભગ પેલામાં કવર કરેલો નથી, એટલા માટે અહીંયા જે છે એ તમે આને રિફર કરી લેજો. ઓકે, હવે આપણે આવીએ ટોપિક નંબર 18 ઉપર. આ 18 નંબર ટોપિક છે એ ફાર્મેકોલોજી છે, મોડર્ન ફાર્મેકોલોજી. હવે આમાં તકલીફ એવી છે કે જો તમે બધું કરવા જાઓ તો કોઈ દિવસ ભેગું ના થાય, કારણ કે આટલી જ વસ્તુમાં જે એમબીબીએસ નું 3rd યર નો ફાર્મેકોલોજી સબ્જેક્ટ છે એ આખે આખો આવી ગયો, તો કમ્પ્લીટ આપણે કરી નહીં શકીએ. ઓકે, તો હવે કેટલી વસ્તુ કરવાની છે? તો કરવાની છે એટલી વસ્તુ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જેટલા અહીંયા દેખાય એની ડેફિનેશન, એક લીટીની ડેફિનેશન છે, કંઈ વધારે નથી. લગભગ મોટા ભાગના તમને ખબર પડી જાય વાત છે. એન્ટીપાયરેટિક. સો એન્ટીપાયરેટિક શું છે? સો એન્ટીપાયરેટિક જે છે એ વિચ રિડ્યુસીસ ધ ટેમ્પરેચર. ઓકે, બહુ ઈઝી છે, તો ડેફિનેશન ખાસ કરજો. એક્ઝામ્પલ તમને ની બુકમાં પણ છે અને પાટીલની બુકમાં પણ છે. એક્ઝામ્પલ એના ક્લાસિફિકેશન વાઇઝ એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, જેમ કે એનાલ્જેસિક હોય, સો એનાલ્જેસિક ઓપિયોઇડ છે, નોન ઓપિયોઇડ છે. ઓપિયોઇડમાં મોર્ફિન એટસેટ્રા આવે છે, નોન ઓપિયોઇડમાં પેરાસિટામોલ છે, એસ્પિરિન છે, ડાઇક્લોફેનેક છે, આઇબુપ્રોફેન છે, એ છે. ઓકે, તો અહીંયા જે એ આપણે કોમ્પિટિટિવ બુક્સમાંથી જેટલું આપેલું છે એટલું કરી લેશો તો સારું છે. જો તમે ઓલરેડી કરેલું હોય પહેલા તો વેલ એન્ડ ગુડ, બહુ સારું છે. એને જોયેલી જ હોય છે, એટલા માટે એમને જો હાર્ડ ક્વેશ્ચન કાઢવું હોય તો એની બહારનો પણ કાઢી શકે. નથી કર્યું, હવે તમારે કરવું છે તો માત્ર એટલું જ કરજો કે જેટલું પહેલામાં આવે. કારણ કે અત્યારે જો તમે આ ટોપિક લઈને બેસશો, અત્યારે એક નીકળી જાય એટલું મોટું છે, અત્યારે એ તો અહીંયા જે છે એ પેપર 1 તમારું પૂરું થાય છે દ્રવ્ય ગુણનું. હવે જે પેપર 2 છે એ પેપર 2 છે એ ડ્રગ્સ નું છે. ઓકે, ડ્રગ્સ આપણે પછી જોઈશું. અહીંયા જે 3 નંબરનો સૌથી નીચે ટોપિક દેખાય છે એ છે એનિમલ ઓરિજિન. અહીંયા સિલેબસમાં 3 જ છે, પણ આપણે બધા જ કરવાના છે. સિલેબસમાં છે કસ્તુરી, ગોરોચન અને મૃક્ષો. આના સિવાયના પણ એનિમલ ઓરિજિન ડ્રગ્સ છે કે એ બધા કરવાના છે, જેમ ગંધર્વજાર, વીર્ય.
ઓકે, જેમ કે શંખ છે, શુક્તિ છે, કબરદિકા છે, આ બધા જ એનિમલ ઓરિજિન ડ્રગ્સ છે. પણ એમાંથી એ બધા જે છે આપણે કરવાના જ છે. અમુક તમે રસશાસ્ત્ર અને ભેષજ કલ્પનામાં ભણી ચૂક્યા છો, એના સિવાયના આપણે કરવાના છે. મળશે ક્યાંથી? તો જયલિન શાસ્ત્રીની જે બુક છે એમાં પાર્ટ 3 છે, રિયો શર્માની પણ પાર્ટ 3 છે, એમાંથી તમને મળી જશે. એના સિવાયની તમને ગોવિંદ પરીખની બુકમાં પણ આપેલું છે, પાટીલની બુકમાં પણ છે. ઓકે, આમાંથી કરવાનું શું છે એ કે એનો જે સોર્સ છે એ, જેમ કે કસ્તુરીનો સોર્સ છે, મસ્કડીએ છે એ, ઓકે, બની શકે તો એનું કેમિકલ કમ્પોઝિશન, ઓકે, અને એના જે ગુણકર્મ છે એ, ઓકે, આટલી વસ્તુ જ કરવાની છે. જે લાસ્ટ ટોપિક છે આનો એ છે વર્ગ. ઓકે, જો વર્ગ છે, આ બધા વર્ગ આપણે કરી ચૂક્યા છીએ. ઇનફેક્ટ આપણે આનાથી વધારે વર્ગ કર્યા છે. ઓકે, બધા જ વર્ગ, જલ વર્ગ, તેલ વર્ગ, ફલ વર્ગ આપણે બધા કર્યા છે. આપણે ચરક સંહિતામાં 27 અધ્યાયમાં કે અષ્ટાંગ હૃદય ચોથો અને પાંચમો અધ્યાય હોય કે સુશ્રુત સંહિતાનો 45, 46 હોય, આપણે આ બધા જ કર્યા છે. સો આપણે ત્યાંથી જ કરવાનું છે. એ ગુડ છે, ઇનફ છે. ઓકે, બીજું કંઈ નવું કરવાનું નથી. પછી જો તમારી પાસે ટાઈમ હોય, ઓકે, થોડો પણ, અને જો તમારી પાસે વ્યવસ્થા હોય તો એક વખત, માત્ર એક વખત ખાલી એક નજર ફેરવી લેજો તમારી દ્રવ્ય ગુણની જર્નલ ઉપર. ઓકે, જર્નલ જે છે એમાં માઇક્રોસ્કોપી આપેલી છે. જનરલી એમાંથી ક્વેશ્ચન્સ જે છે એ ઓછા નીકળે છે, પણ નીકળે તો કોઈ નવાઈ નથી. માઇક્રોસ્કોપિક જે છે એ ડ્રગની માઇક્રોસ્કોપી પૂછી શકાય છે. ખાલી એક નજર મારી લેજો જે દ્રવ્ય ગુણની જર્નલ છે એના ઉપર. એ જર્નલ જે છે એમાં અત્યારે ફોર્મેટ એ છે કે પાછળ ક્વેશ્ચન આન્સર હોય છે. એ ક્વેશ્ચન આન્સર વાંચી લેજો ખાસ, બરાબર છે? એટલું કરશો એટલે એમાંનું આવી ગયું છે બધું જ. હવે આપણે ડ્રગ્સ ઉપર છે. ઓકે, તો અહીંયા ડ્રગ્સમાં બે પાર્ટ છે. અત્યાર સુધી જે તમે કરતા હતા એ પ્રધાન દ્રવ્ય, ગૌણ દ્રવ્ય, ઓકે, કે જે ઇમ્પોર્ટન્ટ છે અને નોન ઇમ્પોર્ટન્ટ છે. પીજીની તૈયારીમાં કોઈ વસ્તુ નોન ઇમ્પોર્ટન્ટ અથવા તો ઓછી ઇમ્પોર્ટન્ટ આમ હોતી નથી. ઓકે, આ સિલેબસ યુજી માટે છે, પીજી પ્રિપેરેશન માટે નથી. તો આટલા જ ડ્રગ કરવા એવું નથી, આપણે તો બધા જ ડ્રગ કરવાના છે. પણ તમને વેદોત્પત્તિમાં અત્યાર સુધીમાં જે સિલેબસ વાઇઝ જે ડ્રગ આપેલા છે, ઓકે, એટલા ડ્રગ કરશો તો પૂરતું છે. જનરલી એની બહાર કોઈ જતું નથી, કારણ કે આપણે લગભગ બધા દ્રવ્યો લઈ જ લીધા છે. ઓકે, જે સિલેબસમાં છે અથવા તો ક્યારેક પૂછાઈ ગયેલા છે અથવા તો ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા એવા પણ ડ્રગ લીધેલા હતા કે જે આ સિલેબસમાં નતા. ઓકે, તો એ ઓલરેડી આપણે જે રીતે સિલેબસ વાઇઝ જો તમે કરતા જાઓ તો બહુ સારું છે. આ સિલેબસ વાઇઝ નહીં, અત્યાર સુધી જે તમે ટેસ્ટ આપેલી છે એ ટેસ્ટમાં ફેમિલી વાઇઝ છે ડ્રગ્સ. સો એ ફેમિલી વાઇઝ જ કરજો. જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો તો એ ફેમિલી વાઇઝ જ કરજો. અત્યાર સુધી જેટલું કરી લીધે છે એટલું તો કરી જ લેજો. તેમ છતાં જો કંઈ બાકી રહી ગયું તો ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ ડ્રગનું નેમ, મતલબ કે એનું સંસ્કૃત નેમ, એના સિનોનિમ, લેટિન નેમ, ફેમિલી, આ તો કમ્પલસરી દરેક ડ્રગનું કરવાનું જ છે. ઓકે, સિનોનિમમાં જે પણ વિચિત્ર સિનોનિમ હશે, જે કન્ફ્યુઝિંગ સિનોનિમ હશે, જે ભળતા સળતા સિનોનિમ હશે એ ખાસ પૂછાશે. બરાબર છે? બહુ કોમનલી ઓળખાતા હોય એવા પીજીની પેલામાં ના પૂછાય, બરાબર છે? બટ અઘરું જ પૂછાય એમાં સિનોનિમ એ એવું પૂછાય કે જે બહુ ટિપિકલ હોય, ખૂબ જ ભળતું સળતું હોય, બરાબર છે? એવા સિનોનિમ જે છે પૂછાશે. હવે આના માટે તમે પરીક્ષની બુક વાંચશો તો એમાં તમને ઘણા બધા કમ્પેરેટિવ આપેલા છે. ઓકે, કે એક ડ્રગના આવા આવા સિનોનિમ છે, એવા જ સિનોનિમ બીજા ડ્રગના આવા છે. ઓકે, કૃમિઘ્ન છે, સો કૃમિઘ્ન છે એ વિડન છે. કૃમિઘ્ની છે, કૃમિની એ હરિદ્રા છે. એવા ભળતા સરતા સિનોનિમ જે છે એમાં આપેલા છે, એ ખાસ ત્યાંથી કરી જ લેજો. બરાબર છે? હવે સિનોનિમ સિવાય એક વસ્તુ ઇંગ્લિશ નેમ છે. ઇંગ્લિશ નેમ આપણે જ્યારે પણ આપણે ભણતા હતા ત્યારે એ વાંચતા જ, અને એમાં ક્વેશ્ચન્સ પણ ઘણા બધા આવેલા જ હતા આપણી ટેસ્ટમાં.
ઓકે, સો ઇંગ્લિશ નેમ જે છે એ પણ આમાં કરવાનું છે. બીજી વસ્તુ છે એ સિલેબસમાં જે પણ ડ્રગ આવેલા છે એ આવેલા ડ્રગની અગર કોઈ વેરાયટી હોય તો, મતલબ કે જાતિ. ઓકે, મુસ્તા છે તો એવું ક્વેશ્ચન મૂકે કે મુસ્તાની કેટલી જાતિ છે. ઓકે, બીજો ક્વેશ્ચન મૂકી શકે કે કઈ કઈ જાતિ છે. ઓકે, સો જાતિ છે કેટલી છે. હવે આમાં ઘંટુ વાણેફાર હોય, જેમ કે કરવીર છે, સો કરવીરની 2 વેરાયટી ભાવપ્રકાશ નિઘંટુમાં કીધી છે, 3 વેરાયટી બીજા કોઈ નિઘંટુમાં કીધી છે, 4 વેરાયટી છે રાજ નિઘંટુમાં કીધી છે. ઓકે, થોડી ડિફિકલ્ટ છે, બટ તમને દ્રવ્યગુણની બુક મળી જ જશે. બરાબર છે, જે પણ તમે વાંચતા હશો એ બધામાં આપેલું જ છે. પ્રેશરમાં વાંચતા હશો કે તમે હેગડે વાંચતા હો, કોઈ પણ બુકમાં એની વેરાયટી તો હોય. એટલે વેરાયટી જે નંબર છે એ નંબર ડેફિનેટલી ગોખી જ નાખવાના છે. ઓકે, યાદ રાખી જ લેવાના છે. કોન્ટ્રોવર્સિયલ જે પણ હોય છે એ જનરલી પૂછતા નથી, કારણ કે એ ક્વેશ્ચન પછી એને ડિલીટ કરવો જ પડે. ઓકે, કોઈ એમાં સવાલ ઉઠાવે તો એ ડિલીટ કરવો પડે. ખાલી એમ પૂછી લે કે કરવીરની કેટલી વેરાયટી છે, તો 2 જે છે એ પણ સાચો આન્સર છે, 3 પણ સાચો આન્સર છે, 4 પણ સાચો આન્સર છે. પણ કદાચ માનો કે એમ પૂછે કે રાજનિઘંટુ અનુસાર કરવીરની કેવી વેરાયટી છે, તો એમાં આન્સર 4 જ આવે. એટલે એવું ગભરાવું નહીં કે આવું જ પૂછશે તો શું થશે. ઓકે, એવું જનરલી પૂછશે નહીં. પૂછશે તો પિન પોઈન્ટ જ પૂછશે. બરાબર છે, એટલે એ વેરાયટી જે છે એ ખાસ કરવાની છે. એના સિવાય આપણે જે છે એ કરવાનું થાય છે, અહીંયા આપેલું છે કે એક્શન યુઝફુલ પાર્ટ. ઓકે, એ આપણે બધાનો કરીએ છીએ યુઝફુલ પાર્ટ. બરાબર છે, જેમ કે ગૂગલનો યુઝફુલ પાર્ટ એરિયાસ છે કે એ રીતે એમાં લગભગ બહુ સહેલા ક્વેશ્ચન્સ માનો આ ક્વેશ્ચન હોય, યુઝફુલ પાર્ટ પૂછે તો બહુ જ સહેલા ક્વેશ્ચન્સ માનો હોય. ઓકે, લગભગ બધાના યુઝફુલ પાર્ટ આપણને ખબર પડી જ જાય એવા હોય છે. બરાબર, હવે યુઝફુલ પાર્ટ પછી ઇન્ડિકેશન છે, કોન્ટ્રા ઇન્ડિકેશન છે અને આમયિક પ્રયોગ છે. ઓકે, એવી વસ્તુ. આમયિક પ્રયોગ જે છે એ એમસીક્યુ માટે લાયક નથી. ઇન્ડિકેશન જે છે એ એમસીક્યુ માં પૂછી શકાય છે. કોઈ પણ ટિપિકલ જે છે એ દ્રવ્યનું ઇન્ડિકેશન મૂકી શકે છે. ઓકે, હવે એ બધી વસ્તુ જોઈને પૂછવી હોય તો સંહિતામાંથી વધારે પૂછે. બરાબર છે, શેફાલિકા દલકવાથા એ કેમાં યુઝ થાય છે, સો એ ગૃધ્રસીમાં યુઝ થાય છે. એ રેફરન્સ છે એ સુશ્રુત સંહિતાનો છે. તે જનરલી એવી જગ્યાએ પૂછે અને આપણે એવી જગ્યાએ વાંચેલું છે. સિંગલ ડ્રગનું ઇન્ડિકેશન બહુ ઓછું આમાંથી પૂછાય છે, બટ પૂછાય તો કંઈ કહેવાય નહીં. એના ઇન્ડિકેશન આપણે ભાવપ્રકાશ નિઘંટુમાંથી જો તમે વાંચો તો પૂછે. ભાવપ્રકાશ નિઘંટુમાં જે ડ્રગનો શ્લોક આપેલો હોય એ શ્લોકની લાઈન ઘણી વખત મુકાય છે. બરાબર છે, એ લાઈન જેમ કે જ્વરે તું સતતમ પથ્યમ પુષ્ટ શુદ્ધિકરમ પરમ. ઓકે, એ ક્વેશ્ચન્સ આપણે આવેલા જ હશે આવા. એવી લાઈન જે છે એવી લાઈન એ ઘણી વખત મુકાય છે. ઓકે, જેમ કે આ જે હું લાઈન બોલ્યો એ આરગવદની છે, તમને બધા ખબર જ છે. તો એવી લાઈન જે છે એ ખાસ સેકન્ડલી સબસ્ટિટ્યુશન અડલ્ટ્રેશન. ઓલરેડી આપણે ત્યાં જોઈ ગયા છીએ સબસ્ટિટ્યુશન, બટ અહીંયા જો કોઈ અડલ્ટ્રેશન થતું હોય તો તમે અહીંયા ખાસ એ યાદ રાખી લેજો. બરાબર છે, અહીંથી તમારે પહેલો ટોપિક કરવાની જરૂર નહીં પડે અલગથી, અહીંથી તમને બધી વસ્તુ મળી જશે. બરાબર છે, સો સબસ્ટિટ્યુશન, અડલ્ટ્રેશન, ધેન હેબિટેટ. હેબિટેટ મતલબ કે ડ્રગ જે છે એ કઈ જગ્યાએ ઉગે છે, એ હેબિટેટ એનું ક્યારેક પૂછી શકે છે. ઓકે, તો આટલી વસ્તુ છે. હવે આપણને એમ થાય કે આપણે અત્યાર સુધી કરી ચૂકીએ છીએ, મને બધું આવડે છે, તો બેસ્ટ છે અને એવું જ હોવું જોઈએ. બરાબર છે, અત્યાર સુધીમાં દ્રવ્ય ગુણના ડ્રગ્સ તો કમ્પ્લીટ થઈ ગયેલા જ હોવા જોઈએ. પણ માનો કે આજે જો તમારે સ્ટાર્ટ કરવું છે તો ભેગું નહીં થાય. અત્યાર સુધીમાં